Good morning all of you. Into the previous lecture we have discussed about two-dimensional array, multi-dimensional array, one-dimensional array. Okay. Into this lecture we have discussed about string array. What is string array? આપણે આગળ જ્યારે UDF જોયું એની પહેલાં આપણે બિલ્ટ ઇન ફંક્શન જોયા હતા ત્યારે આપણે સ્ટ્રિંગને રિલેટેડ ઘણા બધા ફંક્શન જોયા હતા અને ત્યારે આપણે આ જે સ્ટ્રિંગ એરે છે એમને ઘણી બધી વખત યુઝ કરેલો છે. બધા જ ફંક્શનની અંદર બધા જ સ્ટ્રિંગ બિલ્ટ ઇન ફંક્શન છે એમની અંદર આપણે કેરેક્ટરનો એરે લીધો હતો, બરાબર. તો આ સેમ એ જ છે. જોઈએ ડેફિનેશન. ધ ગ્રુપ ઓફ કેરેક્ટર કેન બી સ્ટોર્ડ ઇન એરે. કેરેક્ટરનું આખું ગ્રુપ છે એને આપણે એરેની અંદર સ્ટોર કરાવી શકીએ છીએ. ધીસ કેરેક્ટર એરે કોલ્ડ સ્ટ્રિંગ ઓર સિક્વન્સ ઓફ કેરેક્ટર that treated as a single data items, it is called string. શું કહે છે? આજે આપણે કલેક્શન ઓફ ડેટા, ગ્રુપ ઓફ કેરેક્ટર છે એમને એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરીએ છીએ જેને આપણે સ્ટ્રિંગ પણ કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કેરેક્ટર ડેમો બ્રેકેટની અંદર તમે સાઇઝ જો રિક્વાયરમેન્ટ હોય તો સેટ કરો અને ન કરો તો પણ ચાલે, બરાબર. ઇક્વલ ટુ અહીંયા ડાયરેક્ટલી વેલ્યુ આપી દીધી છે, તમે જોઈ શકો છો. જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકો છો. અહીંયા વેલ્યુને તમે બે રીતે ડિક્લેર કરી શકો છો. એક, તમે સિંગલ કોટની અંદર અલગ અલગ કેરેક્ટર આપો છો એ રીતે, અને એવું ના કરવું હોય તો ડાયરેક્ટલી આખી સ્ટ્રિંગ પણ આપી શકો છો. આ રીતે તમે કેરેક્ટરનો એરે ક્રિએટ કરી શકો છો. The basic operation performed on character string are as under. કેરેક્ટર સ્ટ્રિંગની જોડે સ્ટ્રિંગ એરે જ્યારે તમે યુઝ કરો છો ત્યારે એની જોડે તમે ક્યાં ઓપરેશન પરફોર્મ કરી શકો છો. તો ફર્સ્ટ વન, કેરેક્ટર એરે ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ ડેટા ઇનટુ ધ પ્રોગ્રામ. તમે તમારા પ્રોગ્રામની અંદર ડેટાને રીડ અને રાઇટ કરાવવા છે. જે ડેટા સ્ટ્રિંગ ડેટા છે એને રીડ અને રાઇટ કરાવવા છે, ડેટાને પ્રિન્ટ કરાવવા છે. તો આવા ટાઈમે તમે કેરેક્ટરનો એરે યુઝ કરી શકો છો. કોમ્બિનેશન ઓફ ટુ સ્ટ્રિંગ, બે સ્ટ્રિંગને કનેક્ટ કરવી છે, કમ્બાઈન કરવી છે. આવા ટાઈમે તમે આ ટાઈપનો એરે યુઝ કરી શકો છો. કમ્પેરિંગ ઓફ ટુ સેમ સ્ટ્રિંગ, બે અલગ અલગ સ્ટ્રિંગ છે એને કમ્પેર કરવી છે. આવા ટાઈમે તમે આ રીતે કેરેક્ટરનો એરે લઈ શકો છો. કોપિંગ વન સ્ટ્રિંગ ટુ અનધર સ્ટ્રિંગ, એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગમાં કોપી કરવી છે. શોર્ટિંગ અ કેરેક્ટર ઇન સ્ટ્રિંગ, કેરેક્ટરને શોર્ટ કરવા છે, શોર્ટિંગ કરવું છે. આ બધા ઓપરેશન આપણે પરફોર્મ કરી લીધા છે. જ્યારે આપણે બિલ્ટ ઇન ફંક્શન જોતા હતા ત્યારે સ્ટ્રિંગને રિલેટેડ ફંક્શનની અંદર આ બધા જ ફંક્શન આવી ગયા છે, બરાબર. તો આ રીતે આ ફંક્શન આપણે આગળ જોવાઈ ગયા છે. આ કેરેક્ટરનો એરે કેવી રીતે પ્રિન્ટ કરાવવો એ પણ આપણે આગળ જોઈ લીધું છે, બરાબર. ડિક્લેરિંગ એન્ડ ઇનિશિયલાઇઝિંગ ઓફ સ્ટ્રિંગ, તમે સ્ટ્રિંગને કેવી રીતે ડિક્લેર કરી શકો છો, કેવી રીતે ઇનિશિયલાઇઝ કરી શકો છો. તો ફોર સ્ટ્રિંગ યુ કેન યુઝ કેરેક્ટર ડેટા ટાઈપ ઇન સી લેંગ્વેજ. સ્ટ્રિંગ ઇન્સર્ટ કરવા માટે તમારે સી લેંગ્વેજની અંદર કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ કરવો પડશે. સી ડઝન્ટ સપોર્ટ સ્ટ્રિંગ ડેટા ટાઈપ. સીની અંદર તમે સ્ટ્રિંગ ડેટા ટાઈપ એવું કંઈ આવતું નથી. સ્ટ્રિંગ જે સી લેંગ્વેજ છે એમની અંદર આપણે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર આવી બધી ડેટા ટાઈપ આવે છે, બટ સ્ટ્રિંગ ડેટા ટાઈપ આવતી નથી. જો તમારે કોઈ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરવી છે તો એના માટે તમારે સી લેંગ્વેજની અંદર કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ કરવો પડશે. ઇટ અલાઉઝ અસ ટુ રિપ્રેઝન્ટ સ્ટ્રિંગ એઝ કેરેક્ટર એરે ઇન સી લેંગ્વેજ. શું કહે છે કે તમે કેરેક્ટરનો એરે લઈ અને સ્ટ્રિંગને રિપ્રેઝન્ટ કરી શકો છો. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે, કેરેક્ટર, સ્ટ્રિંગ નેમ એન્ડ સાઇઝ. કેરેક્ટર અહીંયા ડેટા ટાઈપ છે કેરેક્ટર જ આવશે. આગળ આપણે જોયું ત્યારે અહીંયા ડેટા ટાઈપ લખેલું હતું કેમ કે એમની અંદર આપણે ઇન્ટીજર, ફ્લોટ, લોંગ, ડબલ ગમે તે લઈ શકીએ. બટ અહીંયા જ્યારે તમે સ્ટ્રિંગ એરેનો યુઝ કરો છો ત્યારે અહીંયા કેરેક્ટર ડેટા ટાઈપ જ આવશે. એટલે અહીંયા કેરેક્ટર, સ્ટ્રિંગ નેમ મીન્સ કે કોઈ પણ વેરિયેબલનું નેમ અને એમની સાઇઝ. મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કેરેક્ટર નેમ એન્ડ 30, સાઇઝ આપેલી છે 30, બરાબર. એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void main. કેરેક્ટરનો એરે લીધો છે જેમની અંદર ડાયરેક્ટલી અહીંયા વેલ્યુ આપી દીધી છે ગુડ મોર્નિંગ એવું લખેલું. તમે આ વેલ્યુ યુઝર પાસેથી પણ લઈ શકો છો.
અને અહીંયા ડેટાને પ્રિન્ટ કરાવેલા. પ્રિન્ટ કરાવવામાં %c ને %s નો યુઝ થશે કેમ કે આ સ્ટ્રિંગ છે એટલે. બરાબર, સિમ્પલી આ ડેટાને પ્રિન્ટ કરાવેલા છે. આ વસ્તુ આપણે આગળ ઘણી બધી વખત જોઈ લીધી છે અને આપણે ખ્યાલ છે કે આ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે. હવે નેક્સ્ટ વન છે 2 ડાયમેન્શનલ એરે, 2 ડાયમેન્શનલ સ્ટ્રિંગ એરે. 2 ડાયમેન્શનલ એરે આપણે આગળ જોઈ લીધો છે, પણ સ્ટ્રિંગની અંદર પણ તમે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરી શકો છો. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે કેરેક્ટર એરે નેમ, મીન્સ કે વેરિયેબલ નેમ, સાઇઝ 1 એન્ડ સાઇઝ 2. બરાબર, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કેરેક્ટર નેમ ઇન્ટુ બ્રેકેટ 5 એન્ડ 5. બરાબર, તમે તમારી રીતે સાઇઝ સેટ કરી શકો છો. ઇનિશિયલાઇઝેશન ઓફ 2D સ્ટ્રિંગ એરે. કેવી રીતે તમે 2 ડાયમેન્શનલ સ્ટ્રિંગ એરેનો યુઝ કરી શકો છો? તો કેરેક્ટર ડેટા ટાઈપ લીધી છે, કોર્સ નામનો એક વેરિયેબલ લીધો છે, ઇન્ટુ બ્રેકેટ 2 સાઇઝ આપવાની છે, એમાંથી 2 આપવી કમ્પલસરી નથી. બરાબર, ફર્સ્ટ સાઇઝ તમે બ્લેન્ક મૂકી દો અને સેકન્ડ સાઇઝ આપો એટલે ચાલે. બરાબર, અને અહીંયા વેલ્યુ આપેલી છે, કોર્સને રિલેટેડ વેલ્યુ સેટ કરેલી છે, તમે જોઈ શકો છો. આમની અંદર પણ તમે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરી શકો છો. જો અહીંયા 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરી અને ડેટા પ્રિન્ટ કરાવેલા છે void main કેરેક્ટર ડે. બરાબર, જેમની અંદર 7 એન્ડ 5 વેલ્યુ આપેલી છે. જો અહીંયા બધા ડેના નેમ આપેલા છે. ઓકે, મલ્ટિપલ સ્ટ્રિંગ સ્ટોર કરેલી છે, તમે જોઈ શકો છો. ઇન્ટીજર ડી, CLRSCR, printf, enter day in number. યુઝર પાસેથી ડેટા લીધેલા છે, કેટલામાં નંબરનો ડે તમારે જોઈએ છે એ તમારે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું છે. scanf નો યુઝ કર્યો છે કેમ કે યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે એટલે, અને જે ડે જોઈએ છે એ ડે તમને પ્રિન્ટ કરીને અહીંયા ડિસ્પ્લે કરશે. સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી વધુ આઈડિયા આવે. જો અહીંયા અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરેલી છે, string.h, conio.h એન્ડ stdio.h. void main નો યુઝ કરેલો છે. સેમ પ્રોગ્રામ જે આપણે આગળ જોયો એ જ અહીંયા મેં ટાઈપ કરેલો છે. પ્રોગ્રામને રન કરીએ, એન્ટર ડે ઇન નંબર. બરાબર, ફોર એક્ઝામ્પલ હું 4 લખું છું તો 4th ડે કયો છે એ મને અહીંયા લખીને ડિસ્પ્લે કરશે. ઇનકેસ હું અહીંયા 3 લખું છું તો મને 3rd જે ડે હશે એ ડિસ્પ્લે કરશે. બરાબર, આ રીતે 2 ડાયમેન્શનલ એરે છે વર્ક કરે છે, જે સ્ટ્રિંગ એરે છે. કેરેક્ટરનો એરે ક્રિએટ કરી અને તમે કોઈ પણ સ્ટ્રિંગને પ્રિન્ટ